તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। જય દ્વારકાધીશ, જય માતાજી અને શુભ પ્રભાત। કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો। જો અત્યારે સવારમાં એન મસ્ત મજાનો આમ નજારો જોવા માટે આવી ગયો છું ધાબા ઉપર। અને અત્યારે તો જો વાદળા છાશે તો વરસાદ જેવું થયું છે, તો હવે કદાચ વરસાદ આવી શકે। ને આ જો પાછળ દેખાય અમારી બદામડી છે, એમાં ખૂબ જ બદામ આવે છે અત્યારે। અને જુઓ કેમ છે બાકી અત્યારે સવારનો નજારો, આખું ફ્રેશ થઈ જાય એવો નજારો છે। હવે પુલનું કામ થોડુંક જ બાકી રહ્યું છે। હા, આપણું ઓફિસ છે। ને મંદિર તમને બતાવવું છે પણ વડલોની આડું આવે છે એટલે નથી સરખું દેખાતું। આડી ઓલી બાજુ દેખાડું। હાલો, તમારે બધાને જો બદામ ખાવી તો જો એક પાકેલી બદામ દેખાય છે। ધાબા ઉપરથી ખૂબ જ આમ સરસ સુંદર મજાનો વ્યૂ આવે। જો આપણી ઘોડીનો વશેરો બી ઊભા રહી ગયા છે અત્યારે, એથી સરખું દેખાતું નથી। ને આ મારા બાપુજીનું એનું ઘર છે। આ બાજુથી ને મંદિર સરખું નથી બતાવતું, વડલો આડો આવી ગયો છે। તો બધા સુરત વાળા દર્શન કરી લો મંદિરના। હાલો, વ્લોગમાં આગળ બન્યા રહેજો અને મારા વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ને તમારા બધાનો ખૂબ જ સારો સપોર્ટથી આપણે 700 સબસ્ક્રાઈબર હમણાં પૂરા થવાના છે, તો તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર। આમ જ મારી ચેનલને આગળ વધારતા રહ્યો અને વિડીયોને શેર કરો અને તમારા મિત્રોને મોકલો અને કહો કે સબસ્ક્રાઈબ કરે। આખો પુલ બની જાય ને પછી તો ખૂબ જ સરસ મજાનો વ્યૂ આવશે। હાલો, જે હવે દૂધ દેવા જવાનું બાકી છે તો દૂધ દઈ આવીએ। હાલો, તમને મારી ઘોડીનો વશેરો બતાવું। કેવો ઊભો રહી ગયો છે જો, આમ બીકણો છે, આવ પાસે જાય ને તરત આમ વયો જાય। ઘડીકમાં જો કેવડો મોટો થઈ ગયો, કાન ને આમ કાન એ બહુ સારો છે। ઘોડી કોને કોને ગમે છે કોમેન્ટ જરૂર કરજો। તમે બધા કોમેન્ટ નથી કરતા। હાલો, જોઈ ઘરે બધા શું કરે છે। જય શ્રી કૃષ્ણ મયુરી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધાય? મજામાં ને? મજામાં જ છો? જો નાસ્તા પાણી બધું થઈ ગયું છે ને હવે હાલે છે રસોડાનું કામ, સાફ સફાઈ। નાસ્તો તો કરી લીધા છે ને હવે સાથે ને દેવલો હુતો છે હજી, ત્યાં સુધી શાંતિ છે। પછી ધડબડાટી, પછી કામ ન થાય। પછી તો કામ ન થવા દે, પછી તો એક જણા નથી એની ઉઈર જ રહેવું પડે।
આપણે જોઈ બા શું કરે છે. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી કેમ છે? મજા ને? મજા તો આજ બગડી ગઈ બા ની મજા હું બગડી ગયા, તાવ જેવું થઈ ગયું છે. તો જો કાવો પીવે છે. અને જો દેવરો તો સૂતો છે હજી. અને મારા મમ્મી હો તો કાવો પીવે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજા ને? એમાં એવું છે કે મારા મમ્મીને ને બધાને દ્વારકા જવાનું છે મહારાષ્ટ્રમાં, તો એની બધી તૈયારી હાલે છે. ને જો આજે હિસકો તો નથી, કારણ કે જો હિસકાનું ઓલું ઉપરનું કડવું હોય એ તૂટી ગયું છે, એટલા માટે હિસકો તૂટી ગયો છે. ધાબાને વોલ પાડે ને હવે બધું કરવું પડશે, કારણ કે અહીંયા હિસકો હોય તો જ અમને મજા આવે. ને અહીંયા બધે છે આ મૂકેલા થોડા, પણ એમાં આ બધું નો મજા આવે હિસકોનું. જો આપણા બધા ભારતના મહાનુભાવોની જેની સભ્યો વગાડી છે. જો આપણો દેવુભાઈનો ઘોડો પીડ્યો છે અહીંયા સિંગડા વાળો. હાલો હવે મળીએ આગળ.